DT ન્યૂઝ લાઈવ 24 ખબર તમે ચાહો। મહેસાણા જિલ્લાના મરડા ગામની સીમમાં આવેલી ટ્વિલાઇટ ક્રાફ્ટ પેપર પ્રાઇવેટ લિમિટેડ નામની ફેક્ટરીએ આસપાસના 6 થી 7 ગામોના ગ્રામજનોનું જીવન ઝેરી બનાવી દીધું છે। આ ફેક્ટરીમાંથી નીકળતો ઝેરી ધુમાડો અને દૂષિત પાણીએ ગ્રામજનોના સ્વાસ્થ્યને ગંભીર નુકસાન પહોંચાડ્યું છે। ગ્રામજનોના જણાવ્યા મુજબ આ પ્રદૂષણના કારણે આંખોમાં બળતરા, શ્વાસ રૂંધાવો, શરીરે ખંજવાળ અને અન્ય ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે। ઉપરાંત ગામના પશુઓના મોત અને એક ગરીબ પરિવારની મહિલાનું મૃત્યુ પણ આ ફેક્ટરીના ઝેરી વાતાવરણથી થયું હોવાના ગંભીર આક્ષેપ ગ્રામજનોએ કર્યા હતા। આ ગંભીર મુદ્દે આસપાસના પ્રભાવિત ગામોના સરપંચ, ઉપસરપંચ, મહિલાઓ અને પુરુષો સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ગુરુવારે મહેસાણા કલેક્ટર કચેરી ખાતે એકઠા થયા હતા। આ દરમિયાન મહિલાઓએ પોતાની આપવીતી કલેક્ટર સમક્ષ રજૂ કરી અને ફેક્ટરીના ઝેરી પ્રદૂષણથી થતી શારીરિક અને માનસિક હાનિ વિશે વિસ્તૃત વાત કરી હતી। તેમણે ફેક્ટરીને તાત્કાલિક બંધ કરવાની માંગ કરી હતી અને આ અંગે કલેક્ટરના નામે અગાઉ લેખિત આવેદનપત્ર આપ્યું હતું। ગ્રામજનોએ ચેતવણી આપી છે કે જો તાત્કાલિક પગલાં નહીં લેવાય તો તેઓ વધુ આક્રમક વિરોધનું આયોજન કરશે। મરેડા, ગોકળગઢ, ઠારા, લક્ષ્મીપુરા, મીઠા, વડો 7-8 ગામની 10,000 પબ્લિકના વચ્ચોવચ રહેણાંક વિસ્તારમાં ફેક્ટરી ધૂમધામ ચાલે હ। એટલું પોલ્યુશન, બાજુમાં 6 થી 7 તો સ્કૂલો હાઈસ્કૂલ, આ હાઈસ્કૂલ સામેત્રાની અને બાજુમાં જ ફેક્ટરી હ। બાળકો રોજ બીમાર, એલર્જી, શ્વાસ લેવામાં તકલીફ, નાનો બાળકો બીમાર, આ માજીયા સામેત્રાનો હું કોઈ બહાર નીકળી શકતું નહીં। 2 વર્ષ થયો, બધા અધિકારીએ, બધા કલેક્ટર કચેરી, સીએમ સાહેબને મળ્યા। સીએમ સાહેબને કીધે તમારે તો ઓફિસમાં બે રહેવાનું, બધા આઈને જોઈ જો અમારી બધાની હાલત શું હોય। ખાલી જવાબ આલે એમ કરીને આ તમારા જવાબો બધો નાટક જલ્યો તે અધિકારીઓને પોલ્યુશન વિભાગ કરી રહ્યો 2 વર્ષથી 25 અમે તો બધા નવરા બધા ભેસો સારો મૂકીને આવ્યો હોય। આ ધંધા ચાલ્યા ત્યાં સરકારને અધિકારીઓને બધોને ફેક્ટરી બંધ આ જોઈ ખીચવાય જવા નહીં અને કલેક્ટર ને કીધે હાલના હાલો આવી જાવ જો હોયથી આ વસ્તી નવરી આ બધી ફેક્ટરી બંધ થા સીએમ ને કીધે તમે હોય આવો શું અમે બધા નવરાય છે ભણો ભરીને જો આવીએ આ બધો નવરો આ ધંધા ચલાવે પરમિશન કે આલી આવી પ્રદૂષણની તમારે તો શુદ્ધ હવામાં રહો। લઈ જાઓ ફેક્ટરી કમલામાં સચિવાલયમાં લઈ જાઓ, અમારે નહીં જોતી અમારે આવી લઈ જાઓ તમારી કેમ ફેક્ટરી વાળાને થયો બીજા તાર ઉઠાઈ લઈ જાઓ ગોધીનગર તો ભાઈ કલેક્ટર કચેરી લઈ જાઓ ફેક્ટરી નું હોય 10,000 વસ્તીના આરોગ્યનું નુકસાન હ। આ શરીર જો બધાનો એલર્જીઓ બધાની કોઈ શ્વાસ નહીં લઈ શકતું, બાળકો શાળામાં નહીં જઈ શકતો, રોજ ઉલટીઓ, માથું બીમાર પડ્યું તોય કોઈ સરકાર, કોઈ પોલ્યુશન વિભાગનો અધિકારી પશુ મારવા માંડ્યો ઝેરી હવા લઈને। સાહેબ 7 ગામ વચ્ચે જ કેન્દ્રમાં ફેક્ટરી છે આ પોલ્યુશનની, તે એટલી બીમારીઓ સાહેબ 5 થી 7 તો શાળાઓ ઓગણવાડીથી લઈને હાઈસ્કૂલ 11-12 હાઈ સેકન્ડરી સુધી 2 વર્ષથી સાહેબ અમે અહીંયા પણ અમે 5 થી 10 વખત આવ્યા કલેક્ટર કચેરી સાહેબ પણ કોઈ અમને કોઈ પોઝિટિવ જવાબ મળ્યો નથી। બસ અમે વિચાર્યું એટલે જો શ્વાસ લેવામાં તકલીફ પડે, વખો બળો, ઉલટી થાય, ભૂખ તો બી અને બાળકો તો શાળામાં જોઈ એવો તરત ઘેર આવી જાય તો અમનું મોથું તો એટલે ગોળી આલે કલાકનું પાછો જાય પાછી દુર્ગંધ આવે તો ઘેર આવતો તો તમે બાળકો જે સવારે ઉઠ્યો ને વખો સાહેબ એક આ બેબી રહ્યા છે એના માટે ચાકુ 10-12 કંજવાળ સતત ચાલુ છે એ પોતે શ્વાસ નહીં લઈ શકે એવું તો બધું ટ્રીટમેન્ટ સાહેબ ચાલુ પણ એકને કરાવીએ આવા તો કેટલા બાળકો સ્કૂલ બંધ કરી પડે આવા તો 1000 કેસ સાહેબ ડોક્ટરે એમ જ કીધું કે પોલ્યુશન થી તમને ના થાય સાહેબ આ પોલ્યુશન ની આખી ફાઇલ બની સતત 2 વર્ષથી અમે લડી રહ્યા છીએ દરેક કચેરી ગાંધીનગર સાહેબ માત્ર કેટલી દવાઓ ચાલુ છે ઇન્જેક્શન માર લેવો પડે સાહેબ અને મુદ્રસ તો આ બેને તો સાહેબ ને કીધું કે પોલ્યુશન માંથી બહાર લઈ જાઓ નકર કદાચ વધારે જીવીએ એવું કીધું સ્કૂલો બંધ કરી પડી પોઝિશન સાહેબ
અમુક તો વાલીઓ કે અમે બાળકોને નહીં મોકલીએ છીએ વાલીઓ કરતા જુઓ સાહેબ હવે ગામમાં રહેવું મુશ્કેલ બહુ છે. મુશ્કેલ. એમાં મરેડા અને સામેત્રા બે ગામોને તો વિસ્થાપિત થવું પડે એવી પરિસ્થિતિ હાલ છે હવે. અમુક એના તો માટે સાહેબ સાહેબ કોઈ આજે બીજા રહેવા માટે કોઈક વ્યવસ્થા કાં તો કરી બીજી આપો. વ્યવસ્થા સાહેબ કરી કાં તો આપો. ફેક્ટરી બંધ કરી અમે દો. પ્રજાપતિ છીએ સાહેબ હવે હું શું કહેવા માંગુ કે અમને અહીં રાખો તો અમે તો બંધ કરાવો એક જ મારો પ્રશ્ન છે. સાહેબને સાંભળો. એટલે સાહેબ આવું તો અમે 2 વર્ષ પહેલા આપ્યું 6 વખત આપી સીએમ સાહેબ ની ઓફિસે જતો અમે ત્યોય જઈ આવ્યો અમે ગાંધીનગરે તો સાહેબ રિસ્પોન્સ નહીં મળતો. એટલે તમે અમને અમારા ઘરમાં અહીંયા બોલાવો. હા સાહેબ એક મિનિટ હું તમને એક જ કહું ખાલી મને જીપીસીબી ના જે અધિકારીઓ રહ્યા ને, એ 7 દિવસથી ગામમાં ચકાસણી કરી રહ્યા હું એ પોતે મોઢે રૂમાલ બાંધીને કરું તો એ ભાઈઓ રૂમાલ બાંધીને ખાલી આવન કરું તો અમારે શું હાલત હશે સાહેબ હું સામેતા ગામના સરપંચનો છોકરો છું. એ નહીં સર, આ જરૂરી છે.